સુરતના રાંદેર વિસ્તારમાં એક એવો ચોર ત્રાટક્યો જેણે સોના ચાંદી નહીં પણ લોકોના મોંઘા પગરખા પણ પસંદગી ઉતારી છે. રાંદેરની જિલ્લા પંચાયત સોસાયટીમાં બનેલી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. રાંદેર નવયુગ કોલેજ પાસે આવેલી જિલ્લા પંચાયત સોસાયટીમાં ગત 9મી તારીખની મોડી રાત્રે 2:30 વાગ્યાના અરસામાં એક અજાણ્યો તસ્કર ત્રાટક્યો. આ તસ્કર સોસાયટીની પાછળના ભાગે આવેલી વાડકુદીની અંદર પ્રવેશ્યો. આશ્ચર્યની વાત એ છે કે આ ચોર લૂંટના ઈરાદે નહીં પણ માત્ર બૂટ ચપ્પલ ચોરવા માટે આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે ચોર પોતાની સાથે ખાલી કોથળા લઈને આવ્યો. તેણે સોસાયટીના અંદાજે 60 જેટલા ઘરોમાંથી 48 ઘરોની બહાર મૂકેલા સુકેશ તપાસ્યા. ચોરે માત્ર સામાન્ય પગરખા નહીં પરંતુ બ્રાન્ડેડ અને નવા દેખાતા મોંઘા બૂટ ચપ્પલની જ પસંદગી કરી હતી. જૂના અને સામાન્ય પગરખા તેણે ત્યાં છોડી દીધા. માત્ર 1 કલાકના સમયગાળામાં તેણે 2 મોટા કોથળા ભરીને બૂટની ચોરી કરી અને રફુચક્કર થઈ ગયો. ઘટનાની જાણ થતાં સોસાયટીના રહીશોને સવારે થઈ જ્યારે તેઓ દૂધ લેવા માટે ઘરની બહાર નીકળ્યા. ઘર આંગણેથી પગરખા ગાયબ જોઈને રહીશોમાં કુતૂહલ અને ડર ફેલાયો. ત્યારબાદ સીસીટીવી ફૂટેજ ચેક કરતા સમગ્ર મામલો સામે આવ્યો. આ ઘટના અંગે સોસાયટીના રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. જોકે આ મામલે પોલીસમાં સત્તાવાર રીતે કોઈ ફરિયાદ નોંધાવવામાં નથી આવી. રહીશોએ હાલ પૂરતું સીસીટીવી ફૂટેજ જાહેર કરીને અન્ય સોસાયટીના લોકોને સાવધ રહેવા અપીલ કરી છે.